સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવ્યું છે। સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં મળી આવતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવ્યું છે। સ્મીમેરના ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા મામલો સામે આવ્યો હતો, જેમાં સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પીધેલા મળ્યા હતા। ડોક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા પીધેલી હાલતમાં મળી આવતા તેમને ચેક કરાતા આંખો લાલચોળ તથા મોડે દારૂની વાસ આવતા આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ હતી, જેને લઈ સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી ફરી એકવાર ઉજાગર થઈ છે। આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 12/6/2024ના રોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી, ત્યાંના ડીન સાહેબ શ્રી અને તેના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડૉક્ટરોને મતલબ ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।